everyone. I'm Dr. Mohul Banker from Bankers Vascular Hospital. અને આજે આપણે એક ઇન્ટરેસ્ટિંગ કેસ ડિસ્કસ કરવા જઈ રહ્યા છે કે ફૂટમાં ફિફ્થ ટોઝ મેટાટાર્સલ પર જ્યારે ફ્રેક્ચર હતું એના પછી પેશન્ટ્સને કન્ટિન્યુઅસ પેઇન રહેતો અને એ પેઇનની સારવાર આપણે કેવી રીતે કરીએ. સો સૌથી પહેલા જાણીએ કે જે આ ફૂટના બેઝમાં ફિફ્થ મેટાટાર્સલના બેઝમાં એટલે ફૂટમાં જે આ પોર્શન જે અહીંયા આવે છે બહારની બાજુની ટચલી આંખની નીચેનો પોર્શન ત્યાં પેશન્ટને ફ્રેક્ચર થવું ઇઝ વેરી કોમન ઇન સોસાયટી. થોડું પણ એક્ઝર્શન થાય ત્યારે જે પગ ટ્વિસ્ટ થાય બરાબર ત્યારે ફ્રેક્ચર જોવા મળતું જ હોય છે. ઘણું બધું કોમન છે આપણી સોસાયટીમાં, ફિમેલ્સમાં વધારે કોમન છે. અને આ ફ્રેક્ચર ઘણી હેરલાઇન ક્રેક હોય, મોટા ભાગે થોડું પ્લાસ્ટર પહેલાથી સંધી જતું હોય. પણ જ્યારે આ પેશન્ટની વાત કરીએ અને આ જે પેશન્ટ છે એવા ઘણા બધા પેશન્ટ હશે કે ફ્રેક્ચરનો જે બોન્ડ તો જ્યારે આ સંધાઈ જાય પણ persistent પેઇન રહ્યા કરે. આ પેઇન કોઈ પ્રોવોકિંગ ફેક્ટર હોય, જેમ કે વિન્ટરમાં જ્યારે થોડી ઠંડીમાં વધારે થાય, કંઈ ખાવાથી વધી જાય, ખટાશ ખાવાથી કે આના ખાવાથી, અથવા થોડો વધારે લોડ પડે તો કન્ટિન્યુઅસ પેશન્ટ પેઇન રહ્યા કરે, થોડું વધારે ચાલે કરે, કોઈ મુવમેન્ટ આવે તો પેઇન રહ્યા કરે. તો સેમ આ પેશન્ટની વાત કરીએ તો એને પણ આ સેમ તકલીફ હતી. ફ્રેક્ચર થઈ તો લગભગ 3 વર્ષ થઈ ગયા, ફ્રેક્ચર સંધાઈ પણ ગયું તો એને કન્ટિન્યુઅસ પેઇન હતું. Now what to do next? Every day she is suffering અને she come to us કે ભી સાહેબ જુઓ આ તમારી આ જાપાનીઝ ટેકનિકથી આ જેમ તમે નીના પેઇન કરો છો એમ આ પણ પેઇન તમે કાઢી શકો તો તમે જુઓ. એન્ડ વી ક્લિનિકલી એક્ઝામિન કર્યું તો ક્લાસિકલ ઇન્ફ્લેમેટરી પેઇન હતું, અમારા બધા ક્રાઇટેરિયામાં સેટ થતું હતું. એન્ડ ધેન વી હેવ ટેકન હર ફોર અવર જાપાનીઝ ટ્રીટમેન્ટ. એની એન્જિયોગ્રાફી કરી, પોર્શનની એન્જિયોગ્રાફીમાં તમે જોઈ શકો છો કે અહીંયા વાસ્ક્યુલર બ્લશ દેખાશે. વાસ્ક્યુલર બ્લશ એટલે સોજો, અને એકવાર આ સોજો આઈડેન્ટિફાઈ થયો પછી એમાં માઇક્રો પાર્ટિકલ્સ અમે એમ્બોલોજી પાર્ટિકલ ઇન્જેક્ટ કરીએ છીએ જેને કારણે સોજો ઉતરી જાય છે. આજે એકવાર આ પાર્ટિકલ ઇન્જેક્ટ કર્યા પછીનું જે અત્યારે તમે જોશો તો એન્જિયોગ્રાફીમાં આ સોજો ઉતરી ગયો. અને આ ટેકનોલોજી કર્યા પછી રિઝલ્ટ ઇઝ નેગેટિવ. Patients' pain within 3 to 4 days were completely disappearing, which she was suffering since 3 years. So, आज जापानीज टेक्निक की बात करी कि एમાં એન્જિયોગ્રાફિક ટેકનિક છે જેમાં કોઈ પણ જાતના ટાંકા કટ વગર જે પેઇન હોય એ અમે કોઈ પણ સાંધાનું અથવા કોઈ પણ જગ્યાએ બોન્ડની પર મસ્ક્યુલર પેઇન હોય તો અમે રિમૂવ કરીએ છીએ. અને આમાં કોઈ પણ જાતના કોઈ એનેસ્થેસિયા કે કોઈ ફિઝિયોથેરાપી કે આ કોઈ જરૂર પડતી નથી. અને મોટા ભાગે વી હેવ પેશન્ટ્સ એન્ડ વી રેકમેન્ડ ધેટ 3 મહિના પછી પણ પેઇન ના જાય. 3 મહિના સુધી બોડીની પોતાની હીલિંગ કેપેસિટી હોય છે ત્યાં સુધી જે બોડી ટ્રાય ટુ હીલ ધીસ જોઈન્ટ પેઇન બાય ઇટસેલ્ફ. અને જો એ ના જાય then to come to Bankers Vascular Hospital, we will take care of your pain with this advanced technique. Thank you so much for listening this talk. તમે કોઈ પણ ક્વેશ્ચન હોય તો ડુ આસ્ક અસ, વી વુડ બી very happy to give you answer. Thank you.